હલો કરીએ મોટર ચાલુ. હાટ આવી ગયો પાણી. બહુ તડકો થતો હતો ને એટલે મેં નાહી લીધું. ગરમી છે. હવે શિયાળાનો દિવસો આવશે. જો મગફળી. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર અને સ્વાગત છે ફાર્મર લાઈફ વિલેજ લાઈફ સાથે ખેંગારભાઈ હું કેજે માવલ. આપણે આજે કાલે જેમાં દવાનો રાઉન્ડ લીધો એમાં આજે પાણી ચાલુ કરી દેવાનું મુહૂર્ત કરી નાખ્યું છે અને આગળ જ મેં લાઈન પથરી. હવે વરસાદી વાતાવરણ પણ સજાય છે. ગરમી ઉકળાટ બહુ છે ભાદરવા મહિનાનો અને અહીંયા લાઈન પથરાઈ ગઈ. આપણી આગળની પથરી નાખી. કોઈ સ્ટેન્ડ કે હતું નહીં એટલે પછી એમાં વ્લોગ તો તમે જોયા છે, આગળ જોઈ લેજો. લાઈન પથરાઈ ગઈ છે. હવે આગળની જ મોટરનો સ્ટાર્ટર બટન દબાવી અને સીધો પાણી નાખે. કાલ સાંજે લાઈટ આવી, મોડી સાંજે લાઈટ આવી ગઈ. કાંઈ વાંધો નહીં, રાતે પાઈ લીધું થોડું ઘણું. ઓલી વાડી હજી ગડુવાડીમાં પાણી ચાલુ છે. અહીં નાની માની વાડી સોનૈયા વાડીમાં પણ પાણી ચાલુ કરી દેવાનું. હાલો તો હવે આપણે ડાયરેક્ટ સ્ટાર્ટર બટન મોટર પાઈ જાય અને મોટર સ્ટાર્ટર કરી. જડી ગઈ. આવો મમ્મા આવો. થઈ ગયું પાણી પૂરું તમારું? થયું ને, સારું. રાતે હાકી લીધું તો જ હલે, એમને મેળ નહીં આવે. આગળની લાઈન પાથરી. હવે જો મોટરની સ્ટાર્ટ કરવા જવાનું છે. તો ખવાડી પી ગઈ તમારી તો વાંધો આપણા અહીંયા આપણે આ પીડા બહુ કરાવે છે. કઈ ખબર નથી આપણી જો બીજાની છે સંસાર છે, હાલ્યા રાખશે. હાલો આગળ હવે આપણે મોટર ચાલુ કરવાની એટલે એક બે દી હવે અહીંયા જ ધામો નાખવાનો છે. હાલો કરીએ મોટર ચાલુ. હાટ આવી ગયો પાણી. વાવમાં મલક જાય છે પાછી. એ આગળ પાછું આવે બાપુ દાબી દે છે. કેટલું જવાનું છે થોડોક હજી દાબવી પડશે. જો આટલી જાય છે, થોડોક જાય છે પાણી. વાલ દાબું કે થોડીક વાર પછી? અવાજ નથી આવતો. હાલો આગળ બ્લોગમાં બની આવી ગયું પાણી આપણે નાખી. આજે અટાણે શુભ શરૂઆત થઈ છે. આ પેલો જ નાખો છે. જો હોલમાર્ક, સરકાર માન્ય હોલમાર્ક વાળું. અહીંયા આપણે સુરાપુરા દડા છે વાડીમાં. બતાડી દઉં વ્યૂ તમને. આવે છે પાણી અહીંયા આવશે છેટ માંથી. જો રિટર્ન બેઝ ઉપર આવે છે. માંડવી કે મગફળી કેવી છે કોમેન્ટ કરજો. અને હું માંડવીનો ઉલ્લેખ કરું તો એનો મતલબ તો ખબર જ છે, માંડવી મગફળી એક જ છે. આ કાર્ય હવે એક બે દી અહીંયા જ રહેશે. જો લાઈટ રહી તો વહેલું પૂરું થશે, નકર એક બે દી તો પાકા લખી જ લેવાના, નકર તો વધુ થાય એવું કઈ નક્કી નંબરે. હાલો તો હવે આગળ બ્લોગમાં બન્યા જ રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા જ નહીં. એક જ સેકન્ડમાં લાઈટ ગઈ. જો એ નાકો ફેરાયો નથી, એ ખાલી અગલી ક્લિપ કાપી લીધી તો લાઈટ વહી ગઈ. એ નાકે નથી પૂગ્યો તો લાઈટ વહી ગઈ. આ કઠણાઈ કોને કેવી કઈ ખબર નથી પડતી. હવે આ લાઈટ વાળા નહીં રહીએ મને લાગે 5-6 દિવસ થશે. 5-6 વીઘા 5-6 દિવસ, પ્રતિ દિવસ રાત 1 વીઘો. એ દુઃખ દર્દ પીડા પછી તમને એ લાગે. નેદાઈ ગયું પછી આવા કોક રહી જાય. આમાં ભૂલ ચૂકે રહી જતા હોય એમ જવું નહીં. આપણી વાડીમાં જે આપણી કટકી છે ઉપરની બાજુનો ભાગ આગળ મેં પાઈ લીધું. જો લાઈન પથરી હતી આટલા સુધી, આમ આ ઝાડવા સુધી. હવે ફરી પાછી લાઈન પથરવી પડશે એટલે આ લાઈન પાથરી દીધી આગળ મેં.
અને જો બહુ તડકો થતો હતો ને એટલે મેં નાહી લીધું ગરમીથી. લાઈન પથરાઈ ગઈ છે. હવે આપણી લાઇટ આગળ ગઈ છે. હવે જોઈ લો થોડોક બલ્બ, લાઇટ વાઈ ગઈ છે. લાઇટ આવશે એટલે આપણે પાણી ચાલુ કરી દેવું ડાયરેક્ટ. હવે લમે પાસે જાય ક્યાંથી જાય ખબર, ઓલા વાઢિયાથી લઈ રોડે ડાયરેક્ટ. અને આ આપણી માંડવી છે, માંડવી ઉર્ફે મગફળી. અમારે આ બાજુ માંડવી શબ્દ મારા મોટામાંથી ઉલ્લેખ થતો જ હશે, કારણ કે જેટલા વ્યૂઝ છે બધાને ખબર છે માંડવી એટલે શું છે. આ માંડવી સનસેટ પોઈન્ટ છે. હાલ ધીરે ધીરે સૂર્ય અસ્ત થતો જાય છે, કારણ કે 5:30-6 વાગ્યા છે. હવે શિયાળાનો દિવસો આવશે. જો મગફળી એકદમ વ્યૂ જોવામાં મજા આવે. લાઇટ વહી ગઈ છે એટલે આપણે ઘરે ટ્રીપ મારતા આવીએ એક. ગયા નથી સવારના, એટલે બપોરે જમવા ગયા હતા. હવે પાછા આપણે ઘરે જવાનું છે. હાલો તો આપણી ઘોડા ગાડી અને આ રસી, આ ગાડી લઈને ઘરે જાઉં. 2-3 ચા પાણી પીધા અહીંયા મામા પાસે. ભાજી એક ફેરા ઘરે ચક્કર મારતા આવીએ આપણે. હાલો તો હવે નાઇટ વ્લોગ સનસેટ પોઈન્ટનો આવશે, બીજો નહીં આવે, કારણ કે હવે પાણી તો ચાલુ જ છે આપણે ડેલી. હવે થોડાક દે હજી જ હાલશે. હાલો તો હવે આપણે ડાયરેક્ટ ઘરે પહોંચીએ. ઘરે આવ્યા ને આવી ગયા છે ડૉક્ટર. કાંટો બેસી ગયો આમાં મૃત્યુ હો જાય તો જો આ જો આ ઉપરનો મને તો ખબર નથી. આ લીલી તો ખાલી ભરી જોઈ તો ધોઈને. હા ખરી તો જોઈ એમાં એક દાગો દેખાય, એના પર શંકા છે. હાલ જ જોઈ લે. હાય 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 ગોજી બહુ છે તે જાફરાબાદ. હાવ એટલે ઢોર, હાવ આમ કેમ જનાવર, હાવ જનાવર. જાવો એની જ જાય. હા જાવું હોય તો આપણો ટેવલ નંબર એમ કાંઈ રોકી નહીં. તું નહીં કહી દે તારી પેર નહીં ઉપાડ્યો. ઉनको બે આની કો એક ના ક્યારામ આ જવા ઘર. આગળના વિડીયોમાં તમે જોયું કે આપણી બહેને કંઈક થઈ ગયું હતું પગમાં. એને માટે આપણે ચકાસણી કરી, પણ ખીલો કે આ અંદર કંઈ પ્રકારનું કાંઈ નથી. પગ લૂલી હાલતી હતી. તો અટાણા આજે કોરિયા સાહેબ ડૉક્ટર છે જે પશુ ડૉક્ટર, એને બોલાવ્યા હતા અને એને ચેકઅપ કરી દીધું. થોડા ઇન્જેક્શન મારી દીધા અને મળ છે એવું કહે છે ખોરિયાથી ઉપર. તો મળ હાજી થઈ જાય. 4 ઇન્જેક્શન માર્યા, બીજી માલિશ આપી, દવા આપી. દવા 2-3 ટક પાયો તો ગોરીને મજા થઈ જાય. પણ હવે વાડી આવી ગઈ આપણે સનસેટ પોઈન્ટ ઉપર. પાણી મોટરે આવી ગઈ, લાઇટ એટલે ચાલુ કરી દીધી. આજ બહુ કાયદેસર રહી લાઇટો, ખોટું શું કહેવાનું, રોગી વાત નથી, બહુ કાયદેસર લાઇટ રહી ચાલુ કરી. શું થયું હોય, પાણી આવ્યું કેટલું, શું થયું, રેડી આવી ગયો અહીંયા. નીચે દાબીને રાખ્યા છે ઓલા ભૂંગ. સાંજનો સમય થઈ ગયો છે અને હવે બ્લોગ પણ પૂરો કરવાનો છે, કારણ કે આજે રાતે પણ આપણે હાંકવાનું છે, પણ હવે બ્લોગમાં નહીં આવે. અહીંયાનો આ દિવસનો આખો બ્લોગ અહીંયા પૂરો થઈ છે. બધાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.